અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો લોકદરબાર બોપલ ગુમા આંબલી વિસ્તાર માટે લોકદરબાર થયું। ભારે વરસાદ બાદ પડેલી હાલાકી સાંભળવાનું આયોજન થયું। લોકોએ પોતાની વેદના અમિત શાહ સામે વ્યક્ત કરી। લોકોની સમસ્યા દૂર કરવા અમિત શાહે ખાતરી પણ આપી। 21 ઇંચમાં જે સમસ્યા થઈ તે 30 ઇંચમાં પણ નહીં થાય। સમસ્યાના સમાધાન બાદ જ મત માંગવા આવી અમિત શાહે વાત કરી છે। કલ્પના કરતાં વધુ વરસાદ પડ્યો એટલે સમસ્યા થઈ છે। 21 ઇંચ વરસાદ થતાં તંત્રનું આયોજન ખોરવાઈ ગયું। મારી ઓફિસે એક પત્ર લખજો, સમસ્યાનું સમાધાન થઈ જશે। અમિત શાહે આ વાત કરી છે। લોક દરબાર રાખવાનો તો ત્યારે મેં ફોન કર્યો તો મને કહ્યું કે આપણે થોડા પેલી બાજુ રાખીએ, ઘાટલોડિયા વિધાનસભા બાજુ, એટલે ઘાટલોડિયા બાજુ રાખીએ। મને ખબર હતી કેમ કહ્યું, કારણ કે અહીંયા ગુમામાં, આંબલીમાં, બોપલમાં પાણી ભરાઈ ગયું। તમે બધા કે બહુ વધારે મારા ઉધડા લીધા નહીં, બોલ્યા નહીં, પણ હું એટલે જ આવ્યો છું મિત્રો, કારણ કે મને ખબર છે ભલે અમે કહીએ કે 21 ઇંચ વરસાદ એક સાથે થઈ ગયો, એ હકીકત પણ છે। છેલ્લા 50 વર્ષમાં ક્યારેય 21 ઇંચ વરસાદ નથી થયો। કોર્પોરેશનના, રાજ્ય સરકારના બધાના જે આયોજનો હોય એ આયોજનો બધા નાના પડી ગયા। હું ખાલી એક જ વાત કહેવા માંગુ છું, હું બીજી વાર મત લેવા આવીશ પહેલા 30 ઇંચ વરસાદ આવે તો તમારા ઘરમાં પાણી ના આવે એવી વ્યવસ્થા કરવી।